દેવા, બધાએ પોતપોતાના મુકામે ગોઠવાઈ ગયા? હા સરદાર, બધાએ પોતપોતાની જગ્યાએ પહોંચી ગયા છે. અને મારી બેન દેવી પોતાના તંબુમાં સૂઈ ગઈ? દેવી અને વીજળી પણ તેમના તંબુમાં ચાલ્યા ગયા છે. સરસ. પણ કોને ખબર દેવી અને વીજળી ક્યાં હશે? રાજા 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 આવી ગયો. એ રાજા, હવે શું કરશું? માટલું તો ફોડી નાખ્યું. એક કામ કર, જા જઈને જોઈ આવ વીજળી શું કરે છે. જા. હા, માએ સવાસેર સૂટ ખાધી છે કે સરદારના જીવતા એના કબીલાની વહુ દીકરીઓ પર આંખો નાખે? હું એના કાંડા કાપી નાખીશ. હરામખોર, મંગલુના કબીલાની ઇજ્જત એટલી સસ્તી નથી કે તારા જેવા વટે માર્ગો એને લૂંટી જાય. દેવી, ત્યાં કેમ ઊભી છે બેન? અહીં આવ ને. આવ. અરે અહીં આવ ને ગાંડી. અરે બેસ ને. અરે હવે બેસ ને ગાંડી, બેસ. અરે અરે ગાંડી, રડે છે શેરી? અરે તારા ભાઈનું તો વાળ પણ વાંકો થઈ શકે. ભલા, તને કઈ થઈ ગયું તો? અરે મને શું થવાનું હતું? અરે તારા ભાઈના પગમાં તો એટલી તાકાત છે કે પથ્થરને લાત મારે ને તો એમાંથી પણ પાડી કાઢી દે. અરે ગાંડી રડે છે. દેવી, બેન બેન, મારા પગ બહુ દુખે છે, બહુ કળતર થાય છે, જરા દબાવી દે ને.
શું મારા પગ દેવી, મારા પગ ક્યાં ગયા? મારા પગ હું અપંગ થઈ ગયો. હા, હું અપંગ થઈ ગયો દેવી. આજથી મારા પગ એ જ તારા પગ છે મંગલુ. ભૂલી જા ભાઈ. ભગવાનને જે ગમ્યું તે કરું મંગલુ. ભગવાનને જે ગમ્યું તે કરું ભાઈ. મંગલુ, એ મંગલુ, ખાઈ લે ભૈલા. તને મારી સોગંદ, જે થવાનું હતું તે થઈ ગયું. ખા લે. લે, ખાઈ લે. એ ભાઈ, ચાય પી લે. મંગલુ, એ મંગલુ, હા. ચાય પીને. શું વિચારે છે? શેનો વિચાર? અરે ગાંડી, ભગવાને જેને તારા જેવી બેન દીધી હોય એને બીજા શું વિચાર આવે? અરે હું તો મસ્ત એમ જ. અરે હા, હું વિચારતો તો નાનું શેઠ ક્યારે આવવાના છે? નમસ્તે સરદાર. સરદાર આમ કેમ ચાલશે? આજે પણ વસ્તીનો પગાર નથી આપ્યો. અરે ભાઈ, તું તો ભારે બડબડિયો છે. એક વાર તો કહ્યું કે ઇજનેર બાબુ આજે આવે છે, એ રિપોર્ટ તૈયાર કરશે એટલે તરત જ પગાર કરી દઈશું. શું ઇજનેર સાહેબ આવવાના છે? શિવા, ઇજનેર સાહેબના સ્વાગતની એવી ધૂમધામથી તૈયારી કરો કે એમને પણ ખબર પડે કે વણજારાઓના દિલ કેટલા વિશાળ હોય છે. સ્વાગત તો એવું જોરદાર થશે સરદાર કે બાબુ આખી જિંદગી સુધી વણજારાઓને યાદ કરશે. ઉભો થા. અરે ઉભો થા. છોડી દો સાહેબ. અરે સાહેબ, એને છોડી દો સાહેબ. એ સાહેબ ખરો ગુનેગાર તો હું છું સાહેબ, એ લોકો નહીં. અરે મોકલ્યા હતા તો તમને મારવા, પણ તમે એમને મારીને મોકલી દીધા. શું કરવા માંગો છો કાકા? સાહેબ, લોકલ ના રસ્તે કહું કે એક્સપ્રેસ ના? કાકા, સીધે સીધા શોર્ટકટ પકડો, નહીં તો આ ઉંમરમાં ભાગવું પણ ભારે પડશે. સાહેબ, આ તમે રહ્યા ડેમ ના ઇન્ચાર્જ અને અમે રહ્યા માલના સપ્લાયર. આ સિમેન્ટની ગુણીઓ તમે અમને ભરેલી આપો ને એના બદલામાં હૈશો. ખબરદાર, હવે જો એક પણ શબ્દ આગળ બોલ્યા છો તો હું તમારું હાઈશો કરી નાખીશ. કાકા, પોતાના સ્વાદ ખાતર હજારો જાનની પણ પરવા નથી કરતા. ભાગવાથી. હે ભગવાન, આ કળિયુગના જમાનામાં માણસોના કપાળ પર નામ લખવા જોઈએ કે માણસ છે કે શૈતાન. સરદાર, આમાં કબીલાની ઇજ્જત શું રહેશે? અરે તમે જરા વિચારો, દેવી નહીં નાચે તો બાબુનું સ્વાગત કેવી રીતે થશે? દેવી, ભાઈ, મેં કીધું ને કે હું નહીં નાચું. જ્યાં સુધી ભીખુ ઢોલને વગાડે હું નહીં નાચું. અરે વાહ દેવી વાહ, નાચવું નથી એટલે આંગળું વાંકું છે. હા, અરે ભીખુ ઢોલ ને વગાડે તો શું થયું? ઢોલ આ શિવો વગાડશે. તું ઢોલ વગાડે ને હું નાચું? આ છે મોટો ઢોલ વગાડવા વાળો. દાંતી જોઈ છે તારું? તું ઢોલ વગાડે ને હું નાચું? અરે રાણી તો ત્યારે જ નાચે જ્યારે કોઈ રાજા ઢોલ વગાડે.
આગળ તો બધા આગળ તો આવો આવો સરદાર સરદાર હું ધૂમધામથી બાબુજી લઈને આવી ગયો છું તમે એમને સંભાળો હા સરદાર હું હમણાં મીઠાઈ લઈને આવું છું ઇજનેર સાહેબ આવો સાહેબ આવો અમે તો તમારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી હતી પણ આ દેવી છે ને ભીખુ પણ આજે જ બીમાર પડી ગયો હવે જ્યાં સુધી ભીખુ ઢોલ નહીં વગાડે ત્યાં સુધી આ ગાંડી નાશશે નહીં સરદાર ઢોલ તો હું પણ સારું વગાડું છું પણ જેને નાચવું છે એને તો પૂછું કેમ વગાડું ઢોલ તો વગાડ ઢોલ તું વગાડ नजर दिल ने घायल करे, गुलाब जेवा होठ रुदिए तरस भरे, कमर जेवी काया सारी कमर करे, सरगम जान बोल सारा भोले
અમારી વસ્તી વહુ દીકરીઓને પારકા માણસો હાથ નથી લગાડી શકતા. આ અમારી વસ્તીનો રિવાજ છે. આ તમારી વસ્તી, આ તમારા રિવાજ. સરદાર, સરદાર ક્યાં સુધી આ બંધનમાં રહેશો? આ 20મી સદી છે સરદાર. અહીંયા કોઈ નાત જાતના બંધન નથી હોતા. છતાં તમારો મામલો છે, તમે જાણો. બસ બસ. રાજેશ, ઉપર આવો. નીચે લો, નીચે લો. અરે નીચે લો. રાજેશ, સામાન ઉપર મોકલાવો કે નહીં? દેવી, દેવી, ગઈકાલે તને પગમાં આટલું વાગ્યું તો પછી આજે કામે શા માટે આવી છે? જા, ઘરે જા. અમારા જેવા વણજારાઓની શું કામ ફિકર કરો છો બાબુજી? એ તને નહીં ખબર પડે. આજે રાત્રે હું સરદારને કહેવા આવીશ કે જ્યાં સુધી તારો પગ સારો ના થાય ત્યાં સુધી તને કામે ના મોકલાવે. બાબુજી, આવો તો સંભાળીને આવજો. મણજારાની વસ્તીમાં આવવાનું છે. વાહ બાબુ વાહ. અરે એ બાબુ જેના કારણે ભરી સભામાં અપમાન થયું હોય, અરે હું તો થૂકું પણ એની સામે. અરે બાબુ, હિંમત હોય તો આ વીજળીની પડખે આવીને ઉભો રહે. અરે તારી સામે જોરાને આ વીજળી બાળીને રાખ કરી નાખશે. વીજળી તો મને નહીં સમજી શકે. હાય રે જાલેમ, જે દિવસથી તને જોયો છે ને ત્યારથી જ વીજળી તને સમજી ગઈ છે. દેવી, પહેલી નજરે જ હું તને પ્રેમ કરવા લાગ્યો છું. તો મને કરે છે. તમને શું ખબર બાબુજી, હું તમને કેટલો પ્રેમ કરું છું. જ્યારથી તમને જોયા છે ને હું તમારી દીવાની થઈ ગઈ છું. એ મને મળવા આવશો ને? દેવી, તને મળ્યા વિના નહીં રહી શકું. હા દેવી, આવું છું. દેવી, આઈ લવ યુ દેવી. તારા પગમાં બહુ વાગ્યું તો નથી ને? હા દેવી, આઈ લવ યુ દેવી. બાબુજી તમે અહીં અત્યારે? બાબુજી તમે ચાલી જાઓ. આ વણજારાની વસ્તી છે. કાલની વાત ભૂલી ગયા? આ મંધારી રાતે મોતને મુઠ્ઠીમાં રાખીને આવતા ડર ના લાગે બાબુજી? ડર? પ્રેમ કરવા વાળા મોતથી ડરતા નથી હોતા. મોત તો એ દિવસે મરી જાય છે જ્યારે પ્રેમની શરૂઆત થાય છે. દેવી, મેં તો તારા પ્યારના નામનું કફન ક્યારનું બાંધી લીધું છે. ના બાબુજી, પ્રેમની શરૂઆતથી તો જિંદગી શરૂ થાય છે. ને જ્યાં જિંદગી શરૂ થાય ત્યાં મોત ક્યાંથી આવે? ક્યાંથી આવે બાબુજી? બાબુજી તમે ચાલે જાઓ. જાઉં છું દેવી, પણ એટલું યાદ રાખજે
મારા મનને તારી પાસે મૂકતો જાઉં છું. સંભાળજે, સંભાળજે. હા, વાહ શિવા વાહ, તું ખોટી જગ્યાએ તાકાત વેડફી રહ્યો છે. ઝાડ કાપવાથી શું થશે જ્યાં મૂળિયા જ સડી ગયેલા છે? હું સમજ્યો નહીં વીજળી. શિવા, ગરમ મસાલો રાતે વસ્તીમાં આવ્યો હતો. ચિલ્લાઈશ નહીં શિવા, મેં સગી આંખે જોયું છે. અરે તું અહીંયા ઝાડ કાપતો રહીશ અને પેલો ત્યાં પાક લણી લેશે. તમે શું ઇન્જિનિયર સાહેબ? ભાઈ સાહેબ, તમે ખરાબ જ કરા છો. હા. એ થયું એમ કે હું અહીંથી નીકળતો હતો તો વિચાર્યું કે તમને મળતો જાઉં. હા, તે મળો ને. હા, મળું. શું છે કે હા. મેં સાંભળ્યું છે કે તમારો કૂતરો હા. રાજા એ કઈ કડે છે કઈ? એમ વાત છે, પણ અત્યારે ડરવા જેવું નથી. નહીં. એ તો દેવી સાથે બહાર ગયો છે. ચલો જાઉં ત્યારે. અરે, ક્યાં ચાલ્યા? અભી કઈ ઉતાવળ નથી, બેઠો છું. હા, હા, તો બેસો. હા, બેઠો છું. ઓ દેવી, દેવી, હે? આ કૂતરું કૂતરું. ઓ રાજા. દેવી, રાજાને અંદર લઈ હા, જઈને અંદર લઈ બાંધી દે. જા. સાહેબ ડરે છે. હા, આવી. હા, સરદાર ગયો કૂતરો. કૂતરો. હા. હવે ચા મંગાવું તમારા માટે? હા, હે? મંગાવો. હવે હું કામ ઊંચા નીચા થાવ છો પણ? હવે ચિંતા કરવાની જરૂર નથી હો સાહેબ. હા. કૂતરાને બાંધી હા, બાંધી દીધો કૂતરો. હા. સરસ લાગે છે. હે? શું હારું છે? હા? શું થયું? તમારું કઈ ખોવાઈ ગયું? ખોવાઈ ગયું, જડી ગયું, હે? જડી ગયું. ખોવાઈ ગયું, જડી ગયું, આ બધું. સરદાર, સરદાર, તમે ચિંતા ના કરો. જડી ગયું તું, ખોવાઈ જશે. અરે પણ ચા તો પીતા જાઓ. જાઓ. હે? ખોવાઈ ગયું, જડી ગયું, આ કઈ સમજ ન પડી. આ આવ્યા શું ને ગયા શું? રાજા, મારા બાબુજીને કહેજે કે તમારું જે ખોવાઈ ગયું હતું એ જડી ગયું છે. હા, જા. આ મીઠી મીઠી પપ્પી બાબુજીને આપજે. હા, જા. અરે રાજા, શું થયું બેટા? તારા પગને શું થયું? હા? દેવીએ ભેટ મોકલાવી છે. હે? લાવ. હે? જઈને દેવીને કહેજે કે તારી ભેટ મળી ગઈ છે. હા, જા. રાજા, મારો સંદેશો બાબુજીને આપી આવજે. હા, ભૂલતો નહીં. હા, જા, ભૂલ્યા વિના આપજે. હા. અરે રાજા, શું લઈ આવ્યો છે? ખાગર લઈ આવ્યો છે? લાવ, બાજીને જવાબ મોકલીશ. જા. મારા બાબુજીને ડુંગળી બહુ ભાવે. હા, રાજા, એ રાજા, કેટલી વાર લગાડે છે તું? રાજા, લે, બાબુજીને બહુ પ્રેમથી ખવડાવજે. હા. અરે, આજે પણ ખાવાનું તું લઈ આવ્યો? શું સમજે છે દેવી? હા, જેને કહી દે ને, જ્યાં સુધી એ ખાવાનું લઈને નહીં આવે ત્યાં સુધી હું નહીં ખાઉં. એ બાબુજી, ભૂખ્યા પેટે પાણી પીએ તો પેટમાં દુખે. તમને યાદ છે આપણે ક્યાં મળ્યા હતા? ક્યાં? મને તો કઈ યાદ નથી આવતું. એ યાદ કરો ને,
આવી જશે. નથી આવતું. તું જ યાદ કરાવ ને. કરાવું? छम 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 झांझर बोले भेदे तो मन न खोले सावरी ने जग डोले सजनी धरती गगन ने खोले इतनी हवायो जोड़े जोड़े तो दलड़ा ने जोड़े हो सजनी. સાચે બાબુજી, ભૂખ્યા પેટે પાણી પીએ તો પેટમાં દુખે. આજો આજો, તમે કીધું તું ને એટલે તમારા માટે ખાવાનું હું લાવી છું. ચલો ને બાબુજી, જમી લો ને. આવ ચાલ આવ. હા ને. કેવી રીતે મનાવું? શહેરમાં જવાની વાત સાંભળીને ગુસ્સે તો નહીં થઈ જાય ને? બાબુજી, બહુ ભૂખ લાગી છે ને? હા. ખાઓ ને. એમાં ગુસ્સે થવાની શું વાત છે? હા, આમ ગયો ને આમ આવ્યો. ગયો આયો. એ બાબુજી, હા? ક્યાં જવાની વાત કરો છો તમે? હું તમને નહીં જવા દઉં. લે કર વાત. લાવ નહીં. આજો. આ ગયો, આ રિપોર્ટ આપી ને આ આવી ગયો. કેટલી વાર લાગી? આ ગયો ને આ આવ્યો. નહીં એટલે નહીં, હું તમને નહીં જવા દઉં. લે હું ચાલી. અરે એ દેવી, દેવી પણ સાંભળ તો ખરી મારી બા. ઓહ, બાબુજી, એ દેવી બોલ, તારે માટે શું લાવું? મને કાંઈ નથી જોઈતું. દેવી, દેવી અરે સાંભળ તો ખરી દેવી. છોડી દો મને. અરે હું તારા માટે શહેરથી ચુંદડી અને બંગડીઓ લઈ આવીશ. બાપુજી, ચુંદડી ને બંગડીનો મતલબ સમજો છો કે એમ જ બોલો છો? અરે સમજા વગર થોડી બોલું છું. દેવી પ્લીઝ એકવાર તો મને સાંભળ પ્લીઝ. દેવી, જ્યારથી મેં તારી આંખોમાં મારો પ્યાર જોયો છે ત્યારથી મેં તને ચુંદડી ઓઢાડી દીધી છે ને બંગડીઓ પહેરાવી દીધી છે. હા દેવી. બાબુજી, હું પણ એ જ દિવસની રાહ જોઈશ જે દિવસે તમારી ચુંદડી ઓઢીને તમારી જિંદગીમાં પ્રવેશીશ. દેવી, બાબુજી, મારી મારી ચુંદડી લાજ રાખશો ને? હા દેવી જરૂર. પાછા આવશો ને બાબુજી? હા દેવી જરૂર આવીશ. દેવી આવશો ને? પણ તું મારી રાહ જોજે. જોઈશ. કાલે સવારે તું મને ઉગતા સૂરજે લેવા જરૂર આવજે. આવીશ. ચોક્કસ આવજે. આવીશ. દેવી ભાઈલા, ક્યાં ગઈ હતી? બાબુજી. બાબુજી પાસે? હા. શું કામ ગઈ હતી એની પાસે? બાબુજીને ખાવાનું આપવા. ખાવાનું આપવા? હા. શું લાગે છે તારો? પણ ભાઈ, એમાં શું? શું દેવી, આ તું બોલે છે? તારી આ હિંમત! સાંભળ, આજ હું તારા અને બાબુજી વચ્ચે લક્ષ્મણ રેખા દોરું છું. જો એ લક્ષ્મણ રેખાને ઓળંગવાની કોશિશ પણ કરી છે ને તો એટલું યાદ રાખજે કે તારા એ બાબુજીને જીવનભરનો વનવાસ થઈ જશે. સમજાઈ? જ્યારે જ્યારે રામને વનવાસ થશે, સીતા તો સાથે જ જશે. ભાઈલા, બાબુજી, બાબુજી તમે ચાલે જાઓ. બાબુજી, મારો ભાઈ મંગલુ. મંગલું મંગલું મંગલું. જો દેવી, હું કોઈનાથી ડરતો નથી. અરે મેં તને પ્યાર કર્યો છે, તું શા માટે ડરે છે? હા, અરે કહી દે તારા ભાઈને કે તું મને પ્યાર કરે છે, મારી થવા માંગે છે. કહી દે. નહીં બાબુજી, મારો ભાઈ અપંગ છે. હું એને કેવી રીતે દુખી કરું? તો પછી મને દુખી કર. ભૂલી જા મને. નહીં બાબુજી. દેવી, એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે.
એવો ના બોલશો બાબુજી. એક મારો જીવ છે તો બીજો મારો ભગવાન. કોને જુદા કરું બાબુજી, કોને જુદા કરું? અરે તારામાં એટલી પણ હિંમત નથી કે તું મળવા આવીશ બાબુજી, જરૂર આવીશ. દેવી, બહુ વાગ્યું તો નથી ને બેટા. શું કરું? હું પણ લાચાર હતો. મારી લાજ રાખજે બેટા. ઘરની બહાર નહીં જતી, નહીં જતી. ભાઈ, દુઃખ તો એ વાતનું થાય છે, જવાનાની જેમ તે પણ મને ના ઓળખી. પ્યાર કરવો એ શું ગુનો છે? ભાઈ, હું એમના વિના નહીં રહી શકું, નહીં રહી શકું. ચુંદડી અને બંગડીઓ લઈ આવ્યો છું. વીજળી 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 કુમાર, વીજળી નહીં, વીજળી નહીં, દેવી. આ દેવી ઊંઘી છે. કેમ છો? તને ચુંદડી મળી? આ મણી. તને બંગડી મળી? મણી. મને શું મળ્યું? કેમ, તને શું જોઈએ? વીજળી. વીજળી? જો ચીકુ, કાલ સવારે નદીએ નાવા જશે. જશે. તું એને ધક્કો મારીશ, મારીશ. એ પડશે, પડશે. તું પણ પડીશ. મને આ તરતા નથી આવડતું. એટલે જ તો જો એ નદીમાં પડશે, પડશે. પડશે એટલે પલળશે, પલળશે. પલળશે એટલે ઠંડી થશે, થશે. ઠંડી થશે એટલે તું પોતાના શરીરની ગરમી આપશે. નહીં. કેમ? હું પણ ઠંડો થઈ ગયો હોઈશ ને. હવે તમે જશો? તો કાલ હવારે લગ્ન કરી નાખીએ. વેરી ગુડ. ઇજનેર સાહેબ, વાઘના મોઢામાં હાથ નાખીએ તો હાથ લોહિયાળ થાય. મંગલુ, ક્યારેક એવું પણ બને કે વાઘના મોઢામાંથી દાંત લઈને હાથ બહાર આવે. ઇજનેર સાહેબ, છોડી દો મારી બેનને. ઇજનેર સાહેબ, આનું દેવી છોડી દે. મંગલુ, તારા હાથે મારી સેથી ને સજાવે ભાઈ. મંગલુ, પાલવડાની આ જોડીને નોખી કા કરે છે? પાપ લાગશે. દેવી, નોખી તો હવે થશે. મંગલુ, હાથ તો હું પણ ઉપાડી શકું છું, પણ ક્રોધમાં ગાંડા તૂર થયેલા માણસ ઉપર જો હાથ ઉપાડું તો બેઇજ્જતી મારી થાય. શિવા, દેવીને હટાવો. બહુ ખુશ થયો હોઈશ તારા જન્મ પર, નહીં? દુઃખ થાય છે તને કે તારી બેન સુખી થશે. દુઃખ થાય છે તને કે તારી બેન ભણેલા ગણેલા માણસ સાથે સંસાર માણશે.
દુઃખ થાય છે તને કે તારી બેન સીધીએ સિંદૂર પૂછે? અરે મંગલુ, એક ભાઈ માટે મોટામાં મોટું સુખ તો એક જ હોય છે કે એની બેન પરણીને સારે ઘેર જાય. લઈ જા ને. ચાલ બાબુજી વાળી. સાહેબ, તમને અમારા કબીલાના રિવાજની નથી ખબર. એક ભાઈ તરીકે હું પણ ઈચ્છું છું કે મારી બેન તમારું ઘર માટે, પણ એક સરદાર તરીકે તીખી નાક તારી બેનના માળાને, ફૂંસી નાક એની સેથીના સિંદૂરને. હરી નિર્દયી, શરમ હોય તો જવા દે. પારધીને મૂંગા પંખીડાની વેદનાની શું ખબર? બસ કરો. મંગલો, તને વસ્તીનો વાંધો છે ને? તો હું કાલે ફરી વસ્તીમાં તારી બેન દેવીનો હાથ માંગીશ. જો વસ્તીવાળા વાંધો નહીં લે તો તું રાજી થઈશ ને? બોલ મંગલુ, તો તને વાંધો નથી ને? બોલ મંગલુ, પછી તો તું હા પાડીશ ને? પછી તો તું અમને જુદા નહીં કરે ને? બોલ મંગલુ. કઈ વાહ શિવા વાહ. શિવા, આ છોકરાઓને રમવાનું રમકડું નથી. હાથમાં વાગે તો લોહી નીકળે છે. કટાર તું ચલાવે છે અને ઘા મારા કાળજી વાગે છે. શિવા, ક્યાં સુધી ચાલશે દેવી અને બાબુની આ રાસલીલા? બહુ જલ્દી સમેટી પડશે આ રાસલીલા. ક્યારેક કાને સાંભળેલું ખોટું હોઈ શકે, પણ મેં તો મારી સગી આંખે, હા વીજળી, મારી સગી આંખે મારા ઓરતાને છૂટતા જોયા છે. મારું તો ઠીક મારું તો ઠીક, પણ બાબુ તો તારા સપનામાં પણ નહીં આવી શકે. શિવા, બાબુ મારા સપનામાં નહીં આવે તો કોઈના વિચારમાં પણ નહીં આવે. વીજળી, બાબુ આજ વસ્તી વચ્ચે દેવીનો હાથ માંગવાનો છે. શિવા, આજે તમાશો છે. તમાશામાં વીજળી નાચશે, ત્રાટકશે ને ચલાવીને રાખ કરી નાખશે.
શિવા, શું થયું? એ લોકોનો પત્તો લાગ્યો? ના સરદાર, હું તો એમને ગોતી ગોતીને થાકી ગયો, છતાં પણ ક્યાંય પતો ન ખાધો. સરદાર, મને લાગે છે કે એન્જિનિયર જ દેવને લઈને ભાગી ગયો હશે. શું પાતાળમાં ઘૂસી ગયો? જાઓ, ગમે ત્યાંથી એ બંનેને મારી સામે હાજર કરો. સરદાર, મને લાગે છે કે એને એ નથી ખબર કે એનો પનાળો વણઝારાની વસ્તી સાથે પડ્યો છે. હા સરદાર. અરે ભાગી ભાગીને જશે ક્યાં? દેવી, 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 દેવી કેમ કઈ બોલતી નથી? દેવી, આને શું થયું છે? હે ભગવાન! દેવી, 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 ભગવાન, આને શું થયું છે? દેવી કેમ કઈ બોલતી નથી? ભગવાન, આના હાથ તો સાવ ઠંડા પડી રહ્યા છે. ભગવાન, હાથ તો સાવ ઠંડી પડતી જાય છે. ભગવાન, આને કેવી રીતે બચાવું? દેવી, 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 શું કરું? મને કાંઈ સૂઝતું નથી. કેવી રીતે બચાવું? જ્યારે આવું કંઈ થાય ત્યારે એક માણસે બીજા માણસને પોતાના શરીરની ગરમી આપવાથી એની જિંદગી બચાવી શકે છે. નહીં, મારાથી એવું નહીં થાય. તો પછી મરવા દે. તાર જો એના મરવાની વાત કરી છે તો પછી બચાવી લે. હા, બચાવી લે. હા, હું એને બચાવીશ. હું દેવીને જરૂર બચાવીશ. દેવીને બચાવીશ, જરૂર બચાવીશ. હે ભગવાન, મને માફ કરી દેજે ભગવાન. મારા પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. દેવી, દેવી, મને માફ કરી દેજે. દેવી, મને માફ કરી દેજે. જગ્ગુ, જી. એ લોકોનો પત્તો લાગ્યો? ના સરદાર. જા, જઈને શિવાને બોલાવી લાવો. જી. જા. અરે બાબુ, તને તો કેટલા ઊંચે બેસાડ્યો હતો. મારા મંદિરનો ભગવાન માન્યો હતો. અરે, ભગવાન તો હંમેશા જિંદગી આપે છે ને તે જિંદગી આપવાને બાને જીતાજી મોત આપી દીધો. બોલ બાબુ, બોલ, ક્યાં ક્યાં ભટકતી રહીશ આ અધૂરી જિંદગી લઈને? કોના સામે ફેલાવું આ પાલવને જેના પર તે ડાઘ પાડી દીધો? બાબુ, વિચારી હતું કે તારા હાથે સીધી સિંદૂર પુરીશ, પણ સિંદૂર પુરવા પહેલા જ તે મારી સેતી ઉજાડી નાખી. બાબુ, બાબુ, તે મને ચુંદડી ઉડાડી દે ને. એક કામ કર, એક કફનનો ટુકડો ઉડાડી દે. હા બાબુ, કફનનો ટુકડો ઉડાડી દે. કફનનો ટુકડો ઉડાડી દે. બોલ, બોલ, શું મળે તને? જવાબ. શું બગાડ્યું હતું મેં તારું બાબુ? પડવારમાં એક કુળભાઈ કુંવારી કન્યાને તે કલંકિત કરી દીધી બાબુ. ચૂપ કર, ચૂપ કર દેવી. મને તો કંઈક બોલવા દે. અરે દેવી, મેં જે કંઈ પણ કર્યું છે ને એ તારી જિંદગી બચાવવા માટે કર્યું છે દેવી. બાબુજી. હા દેવી, મેં તારી જિંદગી બચાવવા માટે કર્યું છે. તને મારા પર વિશ્વાસ નથી ને? તો લે, ભગવાનની સાક્ષીએ તારી સેથી સજાવું છું દેવી. હા દેવી. બાબુજી. બાબુજી. વીજળી, તું અહીં? હા બાબુ, વીજળી જ્યારે ત્રાટકે છે ત્યારે વખત નથી જોતી, બસ
ત્રાટકે છે ને બાળીને ભસ્મ કરી નાખે છે. હું કઈ સમજ્યો નહીં. સમજ્યો નહીં? મારા અરમાન, મારા સપના, મારો પ્યાર બધું બાળીને રાખ કરી નાખ્યું. કાલે જ્યાં મારા શરીરમાં આગની જ્વાળાઓ ભભૂકતી હતી એને તે ઠંડી રાખ કરી નાખી અને કહે છે કે હું સમજો નહીં. પણ બાબુ, આજે આ વીજળી ત્રાટકી છે ને તને બાળીને ભસ્મ કરી નાખી. વીજળી તું પાગલ થઈ ગઈ છે. ભાનમાં આવ વીજળી. તું જાણે છે કે હું દેવીને કેટલો ચાહું છું. ને તું એ જાણે છે બાબુ કે હું તને કેટલો પ્યાર કરું છું. જો મારા કપડા સામું છું. મારા કપડા તે ફાડી નાખ્યા છે. મારી ઇજ્જત તે લૂંટી છે. મને બે આબરૂ તે કરી છે. અને હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. હા બાબુ, તારે મારી સાથે લગ્ન કરવા પડશે. નહીં તો હું વસ્તીમાં ચિલ્લાઈને કહીશ કે તે મારી ઇજ્જત લૂંટી છે, તે મારી આબરૂ લૂંટી છે. હા, ચિલ્લાઓ. જા જઈને કહી દે વસ્તીમાં કે આજે એક ભાઈએ એક બેનને રેસી નાખી, એની ઇજ્જત લૂંટી, એના પર બળાત્કાર કર્યો. બાબુજી. હા બેન, જ્યારથી તું મને મળી છે ને જ્યારથી તું મને ચીડવે છે, મેં તને મારી બેન જ માની છે વીજળી. મેં તને મારી બેન જ માની છે. તું બધાને કેવો માંગે છે ને? હા, તું ચિલ્લાવવા માંગે છે ને? જા જઈને કહી દો બધાને. જા જઈને ચિલ્લાવો. જા વીજળી, જા. અરે જા, જતી કેમ નથી? દેવી, શરીફાઈનો આંચડો ઓઢીને આ ઉજળા લોકો આપણને અંધકારની ખાઈમાં ધકેલતા વિચાર પણ નથી કરતા. ક્યાં છે? ક્યાં ગયો એ બાબુ? ના ભાઈ, એવું નથી. અરે જે માણસ ભરી વસ્તીમાં તારો હાથ માંગવાનો હતો એ આમ મોઢું છુપાવીને ક્યાં સંતાઈ ગયો? બોલ. ભાઈ જો, મારી સેથી જો. ભગવાનની સામે બાબુજીએ મારી સેતી સજાવી છે. ભૂસી નાખે સિંદૂરને. રાતના અંધારામાં સજાવેલી આ સેથીને દિવસના અજવાળામાં લોકો નહીં સ્વીકારે બેના. ના ભાઈ, મારા સિંદૂરનો રંગ એવો કાચો નથી. ને એક દિવસની તો વાત છે, ઉગતા સૂરજની સાથે બાબુજી એમના ગામ જશે ને જાન લઈને પાછા આવી જશે. કોને ખબર એ જાન લઈને પાછો આવશે કે પછી કોઈની જાન લઈ જશે. વીજળી, તું? હા પહેલા તે મને ભાઈ કીધો? વીજળી બેન, બેન, જ્યારે તે મને ભાઈ કીધો જ છે તો મારું એક કામ કરજે. મારી અનામત દેવી હું તને સોંપીને જાઉં છું. એને શિવાથી બચાવજે. એને એવી સજાવજે કે જમાનો આખો જતો રહી જાય, આખા જમાનાની નજર લાગી જાય. ચાલ જાઉં? જાઉં છું. જા જાને. ક્યારનો જાઉં જાઉં કરે છે પણ જાતો નથી. દેવી તારી છે, તું શું મારી 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 ભાભી નથી? હું એને એવી સજાવીશ કે દુનિયા જોતી રહી જશે. હા ભીલા,
જાને જા